અહીંયા 10 રૂપિયા તો 5 રૂપિયા આપો. પણ એને 5 રૂપિયા એ પણ તમને 10 રૂપિયાની ટિકિટ આવે છે. તમે 5 રૂપિયા ઉપર લીધા. મેં કીધું એને 10 રૂપિયા આપો. નહીં, તમે શું કામ આવું કરો છો? ટિકિટ કેમ ન આપી એમને? તમે ટિકિટ કેમ ન આપો? મેં એને કીધું 3 વાર રિક્વેસ્ટ 10 રૂપિયા આપવા મજાની ટિકિટ મળે. અરે આવી રીતે કરવાનું ન હોય. એટલે અમે 5 રૂપિયા આપીએ એટલે તમારી ટિકિટ નહીં આપવાની. બીજા નહીં ખાય મેં જબરજસ્તી કીધું બેન કે નહીં આપ્યા એને. ફરિયાદ કરીએ ઉપર. હા? સોરી બેન, ભૂલ ન થાય બીજી વાર. હા? બીજી વાર ભૂલ ન થાય. ટિકિટ આપી, પૈસા આપ્યા? ટિકિટ આપી? जिसका टिकट है वो बता दे भाई टिकट નથી દીધી ને? આ કાકાને પૂછો તમને ટિકિટ આપી? બતાવો તો ટિકિટ. બતાવો તો ટિકિટ નહીં આપતો. टिकट दिया वो दिखा दो. આ બહેનોને કોઈને ટિકિટ નહોતી આપી દીધી અત્યારે આપી દો, અત્યારે આપી તમે વિડીયો રેકોર્ડ આજે અમે સવારથી બધા જ કોર્પોરેટરો અલગ અલગ રૂટની વિઝિટમાં હતા. ઘણા બધી ફરિયાદો આવતી હતી કે અમારી પાસેથી પૈસા લઈ લઈશું પણ ટિકિટ નથી આપતા. ખરા અર્થની અંદર કેટલા લોકો જોવે છે લાઈવ સ્ટ્રીમ માટે લોકોને બધાને ખબર પડી કે ખરી હકીકત શું છે. આજે જેટલા લોકો હોય છે બધાને હું કહું છું કે જ્યારે જ્યારે આપણે આ સિટી બસ DRTS બસ કોઈ પણ બસમાં ચડીએ આપણે 20 રૂપિયા ચૂકવવાના થતા હોય ને આપણી પાસે 10 રૂપિયા લઈ લે કે મેં ટિકિટ નથી આપી. ખરેખર આપણને એવું લાગે આપણને ખૂબ સસ્તું પડ્યું પણ આપણને સસ્તું નથી પડતું. કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ કોઈ કંપનીને આપવામાં આવે છે કે જે બસ ચલાવે છે. એના માણસો હોય છે, કંડક્ટર, ડ્રાઈવર, એના મેન્ટેનન્સના ખર્ચા બધું આપણે કોર્પોરેશન દ્વારા કોઈ કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે અને એ જે રૂપિયા આપવામાં આવે છે તમારા અને મારા તમામના વેરામાંથી આપવામાં આવે છે. જેથી ઓલ ઓવર છેલ્લે જોવા જઈએ તો આપણા બધાના ખીચાના જે આપણે વેરા સ્વરૂપે પૈસા આપ્યા છે એમાંથી જ આ બસો બધી ચાલે છે. એટલે જ્યારે આપણને એવું લાગે કે ભાઈ આપણી પાસેથી 10 રૂપિયા લીધા છે, 20 રૂપિયા થતા હતા તો આપણે ટિકિટની જરૂર નથી, એવું નહીં. આપણે બધા જ જો ટિકિટો માંગીશું તો આ જે પૈસા છે ટિકિટો માંગશું તો એ જે પૈસા છે સરકારમાં જશે. તો આ જે કરોડોની નુકસાનીમાં જે બસો ચાલે છે એ બસો કરોડોની નુકસાનીમાં નહીં ચાલે અને તમારા અને મારા વેરાનો સદઉપયોગ થશે. અને આમાં કેવું થશે કે તમે આપણે બધા જો જાગૃત નહીં થઈએ, આપણે બધા બોલીશું નહીં તો છેલ્લે ફાયદો માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરને થશે, તમારા ને મારા બધાના ખીચા ખાલી થશે. એટલે આ બાબતે આપણે બધાએ જાગવાની જરૂર છે. બધાને હું કહું છું કે આખા સુરતની અંદર કોઈ પણ સિટી બસમાં બેસો, BRTS બસમાં કોઈ પણ બસમાં બેસો, જો એનું મશીન બંધ હોય તો એવું નિયમ છે કે મશીન બંધ હોય ટિકિટ ના આપે તો આપણે પૈસા આપવાના નથી. એટલે કોઈ પણ એવું કે કંડક્ટર મશીન બંધ છે તમે પૈસા આપી તો કોઈ પૈસા ના આપશો, કારણ કે બધા પૈસા કંડક્ટરના ખીચામાં જશે અથવા તો એના કોન્ટ્રાક્ટરના ખીચામાં જશે. એટલા માટે આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે. આજે અમે જેટલી બસોમાં બેઠા અમને બધી જગ્યાઓ પર આવો અનુભવ થયો કે પૈસા લેતા નથી, ઘણા લોકો પૈસા આપતા નથી કે કંઈ નહીં સસ્તામાં પ્રદેશે જવા દો. પણ છેલ્લે આપણા બધાનું નુકસાન છે અને છેલ્લે વેરાનો ભાર આપણા જ ઉપર આવે છે. મકાનના વેરા વધી જાય છે, વેરા બિલ સ્વરૂપે આવે છે, પાણીનો, ડ્રેનેજનો, અલગ અલગ જે વેરા છે, આ વાહનનો જે વેરો છે, આ બધા વધીને આપણા ખીચા પર જ ભાર આવે છે. તો છેલ્લે આપણે બધાએ મારા ખાલી એટલું જ કહેવાનું છે, બધાએ જાગૃત થવાની જરૂર છે. અને જ્યારે પણ બસમાં બેસી ટિકિટ વગર બસમાં બેસો ને ટિકિટ ફરજિયાત લેવાની. અને જ્યાં જ્યાં તમને એવું લાગે કે કંડક્ટરનો મિસબિહેવિયર છે, આમનો મિસબિહેવિયર છે તો એમનો ફોટો પાડી લેવો, વિડીયો ઉતારી લેવો. એવું લાગે કે અહીંયા ટિકિટ નથી આપતા, પૈસા લઈ લેજે, એનો વિડીયો ઉતારીને તમને બસ નંબર સાથે અમને મોકલજો. અમે એના ઉપર કાર્યવાહી કરવા માટે અમે ઉપર અધિકારીને કહેશું. આજે અમે વિજિલન્સની ટીમને બોલાવી, એમણે પણ જોયું, વિડીયો જોયા, બધું ચેક કરીને એમને 6000થી ઉપરની પેનલ્ટી બસના જે કોન્ટ્રાક્ટર છે એમને ફટકારી છે. જો આવું આપણે બધા કરશું તો આખી સિસ્ટમ સુધરશે અને આખી સિસ્ટમ સુધારવા માટે તમામનો સાથ સહકાર જોશે. બધાય સાથ સહકાર આપો એવી આશા સાથે
ફરી વખત તમને બધાને વિનંતી કરું છું, રિક્વેસ્ટ કરું છું કે જ્યારે પણ આપણે બસનો ઉપયોગ કરીએ, આ બસ આપણા જ પૈસાની ચાલે છે, આપણા જ પૈસામાંથી કંડક્ટરને અને ડ્રાઈવરને બધાને પગાર ચૂકવાય છે. તો આપણે બધાએ બોલવાનું, ટિકિટ લઈને પછી જ બસમાં બેસવાનું. જય હિન્દ, જય ભારત.